નવસારીના જલાલપોર પંથકમાં 13 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મના આરોપમાં આરોપી રાજેન્દ્રસિંહની ધરપકડ કરવામાં આવી। કિશોરી ઘરે એકલી હતી ત્યારે એક શખ્સે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બનાવ્યો। લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું અને ગર્ભવતી બનાવી। જો કે સગીરાએ પોતાના પરિવારને કહેતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી। ફરિયાદના આધારે પોલીસે મૂળ મધ્યપ્રદેશના રાજેન્દ્રસિંહ રાજપૂતની ધરપકડ કરી છે। જે બહેનો છે બધા એની સાથે જ આ લોકો મૂળ કામ કરતા હતા। તો આ અરસામાં એક વખત એમના જે રિલેશનમાં જે બેન છે અને એના બીજા બધા બહેનો એ જ્યારે કામ પર જતા રહેલા ત્યારે આ વ્યક્તિએ પાછળથી હું કામ પર આવું છું એવું કહીને બાનું ગોતીને એકલતાનો એને લાભ ઉઠાવ્યો અને એના ફળિયામાં જે દીકરી રહેતી હતી તો એમને બળજબરીપૂર્વક એના ઘરેમાં લઈ ગયો અને ત્યાં એના મરજી તારીખ 20 ડિસેમ્બરના રોજ જ આ ગુનો નોંધાયો અને 20 ડિસેમ્બરના રોજ જ આરોપીને અટક થઈ ગયેલી છે અને નામદાર કોર્ટ સમક્ષ આરોપીને તારીખ 21ના રોજ પ્રોડ્યુસ કરતા કુલ 3 દિવસના રિમાન્ડ મંજૂર થયેલા છે।